ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. 10 વાગી ગયા અને અડધું કામ થઈ ગયું. કચરા અને મમ્મી અત્યારે વાસણ કરે છે અને મેં કચરા કાઢ્યા. કપડાં પહેલાં જ પલાળી દીધા અને અત્યારે જો હું બતાવતી હતી જ કે પ્રથા ઉઠી ગઈ ને એટલે જો અવાજ ચાલુ થઈ ગયો, એટલે બોલાવે એમ કરીને. અને રૂમ તો ચડી એટલે હું જોજો. હા બોલાવે તો સારું, ચલો હવે પ્રથા અત્યારે ઉઠી ગયા, મોડું થઈ ગયું તો એને પહેલાં માલિશ કરી દો ફટાફટ, પછી મળીએ પાછા. થઈ ગયા અને પ્રથાબેનને માલિશ થઈ ગયું અને હવે સનબાથ લઈ રહ્યા છે. મજા આવે તને તો? કે મજા આવે? બધાને તડકે સુવડાવી દીધી. આજે વાસણ પર તડકે રાખ્યા અને ગાય આવી ગઈ કાલે પહેલાં રોટલી દઈ આવીએ, કારણ કે પછી પાછી આખો દિવસ ગાય દેખાતી નથી. આટા પ્રથા અલે રોકી લેતે ગલે ને ત્યાં વસ્ત્ર થાળો ને એટલે આપણે કપડાં થોડાક સૂકી દઈને પછી પોતા કરીએ. મમ્મીનું ઘાણ ચાલ થઈ ગયું. કા મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કપડાં જાજા હોય કા હમણાં? હા તો સુકવાના જ છે ને ઓલા? હા લાવ મૂકી દઉં પછી પોતું કરું. પ્રથા રમે ત્યાં સુધી વાંધો નહીં આવે. કામ થઈ જશે આપણું, કામ થઈ જશે આપણું. હું ગલી નહીં આવતા ને યાર, નહીં આવે તો વહી જાય દેખા વહી જાઓ. વાગી ગયા છે 7:30 અને પછી તો ક્યારે સવારે શૂટ કર્યો તો બપોરે તો નહોતું. બપોરે ભૂખે એવી લાગી હતી એટલે જમીને ડાયરેક્ટ દવા આપી દીધી એટલે ઊંઘ એવી આવતી હતી તો સૂઈ ગયા હતા. અને અત્યારે ટાઈમ મળ્યો તો અત્યારે અમારા ઘરે આજે બને છે મસ્ત રેસીપી. કેટલા ટાઈમ પછી અહીંયા રશિયા ઢોકળા, તો એની બધી તૈયારી થઈ ગઈ. મેં ધાણા ભાજી મેથી ભાઈ પલાળી દીધી, લસણ ને બધું ફોલી લીધું. અને પહેલાં આપણે 2 દિવસ છે આજે આનું કામ બાકી હતું મમરાનું, એ પહેલાં કરી લઈએ એટલે મસ્ત નાસ્તો પણ આપણો થઈ જાય. પછી આપણે કરશું રશિયા ઢોકળાની તૈયારી. તો હવે ઓલરેડી 7:30 થઈ ગયા. મારો વિડીયો અપલોડ કરવાનો છે હમણાં, તો પહેલાં એ ફટાફટ બતાવવા માંડીએ અને પછી આગળ બની જાય પછી તમને બતાવીશું.
9 અને શું કહે રસિયા ઠોકરાઈ પણ ક્યારના થઈ ગયા અને અમે અત્યારે પ્રથાને માલિશ કરીને પછી સુવડાવી દઈશું. હજી રમે છે તો માલિશ કરી દીધી ને અહીં જો પડદાને કાઢી લીધા. હવે જમીન ફ્રી થઈને પછી અહીં લગાવશું એટલે રાત્રે પવન ના, કેમ કે રાત્રે બહુ ઠંડો પવન આવે છે હમણાં ને. અહીંયા જો બધા રેડી થઈ ગયા. અહીંયા જો પ્રથાબેને આવી ગયા. અમારે કોદડી રાખવાની બાકી છે ને ઉભા રહેજો. પ્રથાની ગોદડી અહીંયા સુવડાવવા માટે જોશે. બેન આવી ગયા જમવા. તમે બેબી જાય એમ બેજો કિશન ચમચી ડબલ લઈ લે બેહી જાય. તમારે ખાવા છે ને ઉપરથી બાકી રચિયા ડગલે ખાવા તમે લ્યો ચાલુ રાખવું પડે. હા મને બાદ એટલા મત એટલે કિશન નથી, કિશન ચાલુ રાખ દેતા ને તમે રાખે તે હા તાર નીચે બેહો મારે યાર. હે હજી વાલ છે હો. દાણાભાજી હમણાં બહુ આવે અમારે શાકભાજી મારે એટલે યાર જે ખોલો ને ધાણાભાજી દેખાય. હારું મમરા એમાંય નાખે ધાણાભાજી તો મને જરા દે. આમાં જઈ લે મમરા 2-3 દેથી વઘારા કરતા હતા. આજે વારો આવ્યો. હા લે 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 ઓઢવાનું કરી નાખો જી. ખેંચો પાછું. હવે ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ કે આમ રમાડવાનું. ચાલુ કરી દેવા. બરોબર છે. સારું હાલ આપણે જમવા માંડીએ ફટાફટ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 10 અને અમે છે રૂમમાં અને મારા બેન અમારે જાગે જો મોબાઈલમાં જોવે. જો જોવે જો 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 શું જોવે મારી ચોકલી? શું જોવે? શું જોવે મારી ચોકલી? છોકરાને હુવો નથી. લે સુવું નથી, કા બેસવું સુવું નથી, બેસવું જો એ સુવું નથી. હવે બહુ જેમ જેમ મોટી થશે એમ એનું સુવાનું ઓછું થતું જશે. જેમ જેમ મોટી થશે એમ. હા જો શ્વેતાબેનનું પ્લેન તો સારું. ચાલો તો મેં કીધું હાલો તો અત્યારે બધા ભેગા છે. પ્રથાબેન આજે છે. પ્રથાબેનની સાથે જ આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ ને બ્લોગનો. બાય, જય શ્રી કૃષ્ણ બધાને. મળીએ કાલ નવા બ્લોગની સાથે.
ત્યાં સુધી જોતા રહ્યો અમારા વ્લોગ, અને લાઈક શેર અને લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરતા કરતા રહ્યો. રહ્યો. બાય બાય બાય. જય શ્રી કૃષ્ણ.